જે વડોદરા ઠેકાના સ્મશાનમાં જે કામગીરી ચાલી રહી છે તે વિશે શું કહેશો? આજે અમારા વિસ્તારમાંથી એક બેનનું મૃત્યુ થતાં એમનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો અને અહીંયા સ્મશાનમાં જે તારાપા મૂકવામાં આવ્યા હતા. તો અમારા વિસ્તારના કાર્યકર્તા અને વોર્ડના પૂર્વ પ્રમુખ એવા શ્યામભાઈ ખરે મારું ધ્યાન દોર્યું કે બેન સ્મશાનમાં આ રીતે જવા આવવામાં થોડી તકલીફ પડે છે, તો આ કામગીરી કરાવો. એટલે તાત્કાલિક મેં કમિશનરશ્રીને ફોન કર્યો અને જાણ કરી અને એમના દ્વારા એન્જિનિયરને કહેવામાં આવ્યું ને ખાઈને અને તાત્કાલિક અત્યારે અહીંયા કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી લોકોને અગવડ ના પડે. આખરી સમયે અહીંયા જ્યારે કોઈ આવતું હોય તો એને પૂરેપૂરી સુવિધા મળવી જોઈએ. એટલે આ અમારા ધ્યાન પર વાત આવતા તાત્કાલિક આ કામગીરી કરવામાં આવી છે અને તારાપાને અહીંયાથી ઉઠાવી લેવામાં આવ્યા છે. પીપળાને શિફ્ટિંગ કરી રહ્યા છે, એના માટે હું આનંદની વાત અનુભવું છું. મારું કહેવાનો એક જ આશય છે અને કે તમારા માધ્યમથી કહું છું પત્રકાર મિત્ર કે તમે હું કાર્યકર્તા હતો ભાજપનું, કે તમે ધ્યાન દોરશો સાંસદને, ધારાસભ્યને, કાઉન્સિલરને કે કોઈને પણ સંસ્થાને, તો એ કામ કરશે. હવે આટલી ભાગદોડીવાળી જિંદગીમાં છે ને કોઈને ખબર ના હોય અને બહુ અત્યારે સમય કટોકટીવાળો ચાલે છે, કોઈને ધ્યાન ના હોય તો ધ્યાન દોરવું જોઈએ કે આ અમારે ત્યાં આગળ આ પ્રશ્ન છે એની આ નિરાકરણ કરો તો થાય. અને એની ઈચ્છા શક્તિ તમારી હશે તો 100% થશે અને બધા કરશે. એ જ મારું કહેવું છે. અને આજે સરસ કામ થયું કાઉન્સિલર શ્રીના માધ્યમથી અને અધિકારીના માધ્યમથી, કમિશનરના ડાયરેક્શનમાં સારું કામ થયું. અને આ આજે તરાપા જે સિસ્ટમ અહીંયા હતા તેને શિફ્ટ કર્યા છે, એના માટે હું સૌને અભિનંદન આપું છું. ક્યાં શિફ્ટ કર્યા તરાપા? અહીંયા એમની જ્યાં આગળ રિઝર્વ જગ્યા છે ત્યાં આગળ શિફ્ટ કર્યા છે, એટલે આ સ્મશાનમાંથી ત્યાં લઈ ગયા છે. આ કામગીરી કોના હેઠળ કરવામાં આવી છે? આ મ્યુનિસિપલ કમિશનર અને આપણા કાઉન્સિલર સ્થાનિક તેજલબેન વ્યાસને વાત કરી હતી, એમના થકી થઈ છે. અને નિલેશભાઈ પરમાર છે જે એમના એજ્યુકેટેડ એન્જિનિયર છે, અને આપણા મિસ્ત્રી સાહેબ. આપનો પરિચય? મારું નામ શ્યામ મોહનલાલ કાર. એ સવારે એક બોડી આવી હતી, તો એ બોડીને નર્ચરનું બધા તરાપા અને બરાબર બધા મૂકી રાખેલા હતા, લાકડા મૂકી રાખેલા હતા ને એ નર્ચરરૂપ હતા. તો એના તાત્કાલિક ધોરણે અમે કાઉન્સિલરશ્રીને ફોન કરતા તેજલબેન વ્યાસને, એમને તાત્કાલિક ધોરણે અત્યારે તરાપાથી હટાવડાયા છે, એને વ્યવસ્થિત જગાએ મૂકાવડાયા છે. અને આથી 6 મહિના પહેલાં સ્મશાનની હાલત બી એટલી ખરાબ હતી કે અમે તારે તેજલબેન કાઉન્સિલરને એમને કીધું હતું, અરે એમને એ સ્મશાનની સુધારો કરી નવું રિનોવેટ કરીને તેજલબેન વ્યાસે જ કરાવ્યું હતું. એટલે અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ. ને અત્યારે બી તાત્કાલિક ધોરણે એમને ફોન કરતા આ તારાપા બરાબર બધા તાત્કાલિક એમને શિફ્ટિંગ કરાયા છે. આપનો પરિચય? મારું નામ સંતોષ માજી, વોર્ડ નંબર 5, બક્ષીપંથ મોરચા પ્રમુખ.